વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 માટે હું દીપ પટેલ નેસ્લે ઇન્સ્ટિટ્યૂટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે ચર્ચા કરવાના છે સંખ્યા પદ્ધતિ. તમારા મેથ્સમાં પહેલું જ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1, નંબર સિસ્ટમ કહેવામાં આવે છે એ. બરોબર છે? તો 8મા ધોરણમાં જે ટોપિક મેં લીધેલો છે અને રેફરન્સમાં મેં લિંક મૂકેલી છે, અને એ કે જે તમે 8મા ધોરણમાં ભણી ચૂક્યા છો, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પછી આવે છે પ્રાકૃતિક, પછી પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. બધી જ સંખ્યાઓ જે છે એની બહુ જ ડિટેલમાં માહિતી મેં 8મા ધોરણમાં જે લેક્ચર લીધેલો છે ને એમાં આપેલી છે. એટલે એ જ લેક્ચર જો તમે રિપીટેશનમાં લઈ લેશો તો તમને આની માહિતી મળી જશે. બરોબર છે? અત્યારે થોડા ક્વેશ્ચન આન્સર અને સ્વાધ્યાય 1.8 ની ચર્ચા કરવાના છે, કારણ કે બેઝિક છે અને એની ચર્ચા આના ઉપર આધીન છે. એટલે આપણે આપણો લેક્ચર છે અને લેક્ચર નંબર 2 માની છે. 9મા ધોરણનો લેક્ચર નંબર 1 છે એ ધોરણ 8 ઉપર જ છે, અને જેના મેં લિંક મૂકેલી છે તે લિંક ઉપરથી તમે જોઈ શકો. બરોબર છે? 8મા ધોરણનો પહેલો વિડિયો જોશો એટલે તમને આ ખ્યાલ આવી જશે. હવે આપણે ચર્ચા કરવાના છે, સમજી લો કે ધારો કે બીજી કોઈ સંખ્યાઓ કે પૂર્ણાંક સંખ્યા લઈ લો. ચલો, પૂર્ણાંક સંખ્યા છે એ અસમય સંખ્યા છે. હવે પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? કે ઋણવાળી, કેવી? ઋણવાળી, પછી શૂન્યવાળી અને ધનવાળી. હવે અસમય સંખ્યા તો કેવી? સાવ અલગ વસ્તુ છે, વર્ગમૂળ વાળી સંખ્યાઓ છે. તો એનો મતલબ એમ કે પૂર્ણાંક સંખ્યા જે છે ઋણ, 0 અને ધન, એ અને અસમય સંખ્યાઓ અલગ અલગ છે. જેમ કે હું લઈ લઉં 2, તો આ 2 જ આમાંથી લીધેલી સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા નીચે 1 લખું તો આ તો સમય સંખ્યા થાય છે, અસમય સંખ્યા થતી નથી. એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ અસમય સંખ્યા નથી. ધ્યાન રાખજો. બરોબર છે? એટલે કોઈ પણ સંખ્યા સાથે અસમય સંખ્યાને રિલેટિવ નહીં કરવાનું, ખાલી આના રિલેશન આપી શકો તમે. જેમ કે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો કે યસ. કેમ? કારણ કે સમય અને અસમય ભેગી મળીને જ વાસ્તવિક સંખ્યાઓ બનેલી છે, જેનો આપણે આગળના ફ્લો ચાર્ટમાં વાત કરેલી છે. એનો મતલબ કે અસમય સંખ્યામાં ધારો કે √2, √5 વગેરે જેવી સંખ્યાઓનો સમાવેશ થાય તો આ બધી સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓમાં તો ગણતરી લેવાય જ છે, કારણ કે વાસ્તવિક સંખ્યામાં તો આખી સંખ્યા રેખા છે, આખી સંખ્યા રેખાનો સમાવેશ થાય છે. એનો મતલબ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. બરોબર છે? યસ. આગળ જ્યારે વાત કરીએ, ધારો કે હું એમ લઉં, આ છે, ચલો, પછી લઉં કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો કે આ ઊંધી વાત થઈ. વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે તો કે આ વેલ્યુ છે? તો કે ના, ત્યારે નહીં. કેમ? કારણ કે વાસ્તવિક સંખ્યાઓમાં ધારો કે હું 1 કહું, 1, તો 1 શેમાં આવે? વાસ્તવિક સંખ્યામાં આવે. પણ 1 એ અસમય સંખ્યા છે? તો કે નથી. 1 નીચે હું 1 કશું ના આવે એટલે 1 લખી શકું, તો 1/1. તો આ તો કેવી સંખ્યા બની જાય છે? સમય સંખ્યા બની જાય છે, અસમય સંખ્યા નથી. એનો મતલબ કે કોઈ કેવી એક સંખ્યાઓ મળી જાય કે જે અસમય ના હોય તો દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા નથી. ક્લિયર વસ્તુ છે? ધ્યાન રાખ. એટલે અસમય સંખ્યાનું રિલેશન માત્ર આના સાથે જ શક્ય છે, વાસ્તવિક અને અસમય, અસમય અને વાસ્તવિક. બાકી આ બધામાં તો નહીં જ આવે. દરેક પ્રાકૃતિક સંખ્યા અસમય સંખ્યા ના હોય, પૂર્ણ સંખ્યા અસમય સંખ્યા હોય ના હોય, પૂર્ણાંક હોય ના હોય, સમય હોય તો કે ના હોય. બરોબર છે? ખાલી અહીંયા જ દરેક અસમય સંખ્યા જ વાસ્તવિક સંખ્યાઓ થાય છે, બાકી એકેમાં થતી નથી. ધારો કે હું હજી એક ક્વેશ્ચન બનાવું. ધારો કે અહીંયા પહેલો જ ક્વેશ્ચન 1.1 માં આપેલો છે તમારો, જેની આગળ ચર્ચા કરી કે 0. તો 0 એ સમય સંખ્યા છે. તો 0 એ સમય સંખ્યા છે કારણ કે એની છેદમાં હું 1 લખી શકું છું. તો આ કેવું સ્વરૂપ આવી ગયું? p/q સ્વરૂપ આવે છે. p/q
સ્વરૂપ આવે અને જો p/q સ્વરૂપ આવતું હોય એવી દરેક સંખ્યાને હું કેવી સંખ્યા કહી શકું છું? સમય સંખ્યા કહી શકું છું. તો એ સમય સંખ્યા છે. હવે આપણે અગાઉ સ્ટાર્ટ કરવાના છે એમની વચ્ચેની સંખ્યાઓ. 1.1 માં તમને ક્વેશ્ચન આપેલો છે પણ જેની જો કે આપણે 8મા ધોરણમાં ચર્ચા કરી ચૂક્યા છે, ખાલી રિવિઝન જેવી વાત છે, બરોબર? એટલે રિવિઝન જ કરીએ જેવું માનવાનું. ચલો ધારો કે હું લઈ લઉં 3/5 અને 1 ની વચ્ચે 5 સમય સંખ્યા લખો. મારા સારા સ્ટુડન્ટો છે, બરોબર છે? પ્રાસુ, દેવ, રીતુ, ધ્રુવી, મૈત્રી, ઘણા બધા છે. બધા નામ નહીં બોલાય, બધા સારા છે, જોરદાર જોરદાર. મલ્ટી ટેલેન્ટેડ એક માત્ર બેચ મળી હોય તો મને 9મા ધોરણની મજા આવી ગઈ હતી 8મા ધોરણમાં, બરોબર છે? તો 3/5 અને 1 ની વચ્ચે 5 સમય સંખ્યા લખવાની છે. આવડવું જોઈએ, શીખવાડેલા છે, પણ જોઈએ તોય કદાચ એક વખત રિવિઝન કરીએ કે શું આવે. તો આ બે વચ્ચે સમય સંખ્યા કરવા માટે પહેલા તો છેદ સરખા કરવાનો પ્રયત્ન કરવાનો. મારી પાસે અહીંયા શું છે? 3/5 છે અને આ બાજુ શું છે? તો કે આ બાજુ છે 1. શું છે? 1. ધારો કે અહીંયા હું 5 લાવવું હોય, મારા નીચે 5 લાવવા હોય તો મારે ઉપર પણ 5 વડે ગુણવા પડે. તો એનો મતલબ કે 5 એટલા 5 * 5 થઈ જાય, 5 * 5 એટલે 1. હવે 3/5 અને 5/5 ની વચ્ચેની કોઈ સમય સંખ્યાઓ શોધવાની. કેટલી શોધવાની છે? 5. તો હું 5 માં 1 ઉમેરી દઉં, n + 1 એટલે કે 5 + 1 એટલે કે 6 વડે ગુણીને ભાગી નાખો, બરોબર? ધારો કે આ સંખ્યાને 6 વડે ગુણીને ભાગું તો નીચે 6 વડે ગુણું તો કેટલા થાય? 5 * 6 = 30. અહીંયા 6 વડે 18. અહીંયા 5 * 6 = 30. અહીંયા 6 વડે 30. 5 6 વડે ગુણું તો 5 * 30, 6 વડે ગુણું તો 30. અહીંયા કેટલા? 6 વડે ગુણું 6 * 18, 6 વડે ગુણું 5 * 6 = 30. ખ્યાલ આવી ગયો? હવે જુઓ તો આ બે સમય સંખ્યાઓ છે, એ બેની વચ્ચે બીજી કેટલી સમય સંખ્યાઓ છે? તો કે 18/30 પછી કઈ આવે? તો કે 19/30, 20/30, 21/30, 32/30, 33/30, 34/30, 35/30 એવી ક્યાં સુધી? તો કે 29/30 સુધી. પછી શું આવી જાય? 33/30. તો એમની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? કે આટલી સમય સંખ્યાઓ છે. 5 માંગ્યો તો 5 લખો, 10 માંગ્યો તો 10 લખો, જેટલી લખ્યું એટલી લખી શકો. ખ્યાલ આવી ગયો? કર્યું શું મેં? તો સૌથી પહેલા તો છેદ સરખા. અહીંયા 5 હતો તો હું અહીંયા 5 લાવી દીધો છેદમાં, એટલે આ થઈ ગયું 3/5 અને આ થઈ ગયું 5/5. છેદ સરખો કરવા મેં 5 વડે ગુણ્યા 5 વડે ભાગેલા, 5 * 5 થયેલા અને અહીંયા નીચે 5. હવે શું કર્યું તું? તો કે આ નીચે 5 વાળી સંખ્યાઓ છે, તો આ બે વચ્ચે તો કેટલી સંખ્યાઓ છે? તો 3/5 અને 5/5 વચ્ચે 4/5 એક જ સંખ્યા વધી ગઈ. તો મેં શું કર્યું? નીચે ગુણવાના. ધારો કે અહીંયા 2 વડે ગુણું, 3 વડે ગુણું, તો મેં કેવું કર્યું? મોટી સંખ્યા વડે ગુણી નાખ્યા. અને એમાં કેવી? n + 1 એટલે કે 5 સમય સંખ્યા શોધવાની, તો 5 + 1 6 એટલે મોટી સંખ્યા વડે ગુણ્યા તો વચ્ચે ઘણી બધી સંખ્યાઓ મળી ગઈ. ખ્યાલ આવી ગયો? જો નાની સંખ્યાઓ વડે ગુણો તો પછી ફરીથી તમારે ગુણવું પડે, બરાબર છે? ખ્યાલ આવે? એટલે આ થઈ ગઈ આપણી સમય સંખ્યાઓ. આગળ આવી જાઓ. નવમા ધોરણના વિદ્યાર્થીઓ બીજી એક સરસ વાત કરું. તમારે કામ એ કરવાનું છે કે પહેલા તો નોટ અને પેન લઈને બેસવાનું, બરોબર? ભણવા માટે. યસ, નોટ અને પેન વગર ખાલી વિડિયો કોઈ જોતા નહીં. અને દરેક જેટલી વસ્તુ લખું છું એ વારાફરતી સ્ક્રીનશોટ લઈ લેવાના અને લખવાની તમારે. હું જોડે લખું છું એ પ્રમાણે તમે લખતા જજો તો મજા આવશે.
નહીં તો નહીં ખ્યાલ આવે. બરોબર છે? યસ, એટલે આમે નોટ બનાવવી જ પડશે આપણે. એટલે ધારો કે બીજો ક્વેશ્ચન શું છે આપણો, 3 અને 4 વચ્ચે 6 સમય સંખ્યાઓ કેવી છે? અહીંયા લખું 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યા શોધવાની છે. 6 લખી નાખો. 6 સમય સંખ્યાઓ અહીંયા છે મારી પાસે 3, અહીંયા છે 4, નીચે કશું ના હોય તો શું કહેવાય છે? 1 1. બરોબર. કેટલી લેવાની છે? 6. તો હું n + 1 એટલે 6 + 1 એટલે 7 સંખ્યા વડે ગુણી ભાગું. અહીંયા 7 કરી દઉં, ઉપર 7 વડે ગુણું 7 કરી 21/7. અહીંયા 7 વડે ગુણું 7 ચોક 28/7. વચ્ચે કેટલી સંખ્યા છે જુઓ તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. 6 સંખ્યાઓ થઈ ગઈ. આ 6 એ 6 સમય સંખ્યાઓ છે. શેની વચ્ચે? કે 3 અને 4 ની વચ્ચે. મેં કર્યું શું, છેદ પહેલા સરખા કરવાના, પછી શું કરવાનું, કોઈ એવી ચોક્કસ સંખ્યા, ચોક્કસ કઈ સંખ્યા વડે, તો જેટલી સમય સંખ્યા શોધવી છે એમાં એક ઉમેર દેવાની. 6 શોધવાની હતી તો 7 છે, 7 વડે ગુણીને ભાગી નાખે બંને, અને પછી એની વચ્ચેની 21 હોય તો પછી 22/7, 23/7, 24/7 એ રીતે સંખ્યાઓ મેળવી લેવાની. ખ્યાલ આવી જવો જોઈએ. બરોબર છે? હજુ આગળ કરીએ ચર્ચા. સ્વાધ્યાયનો દાખલો હતો 9મા ધોરણનો 1.1 માં. આવા ક્વેશ્ચનો તમને આવડશે. ચલો 3/5 4/5 વચ્ચે આવડશે સમય સંખ્યાઓ. પછી નીચે ક્વેશ્ચન નંબર 4 ની આપણે ચર્ચા કરતી દરેક સંખ્યાઓ માટે. તો એ ક્વેશ્ચન નંબર 4 પણ જાતે કરવાનો થશે. એટલે સ્વાધ્યાય 1.1 9મા ધોરણમાં તમારે જાતે કરવાનું રહેશે. અને એમાં લગભગ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. એક વખત લખી જોવાનું, જેમાં નથી ખબર પડતી એ આપણે જોઈ લઈશું. આગળ ધારો કે જતો રહું, માઈનસ લખું, -3/2 અને 4/5 ની વચ્ચે 6 સમય સંખ્યા મારે શોધવી છે. શું કરશો? તો સૌથી પહેલા મારે અહીંયા -3/2, અહીંયા છે મારી પાસે 4/5. છેદ સરખા કરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અહીંયા 2 છે, અહીંયા 5 છે. 5 × 10 થાય. તો અહીંયા ધારો કે મારે 10 લાવવા હોય તો 5 વડે ગુણવા પડે. તો 5 વડે ઉપર ગુણું, 5 × 15, નીચે 5 વડે ગુણું, 5 × 10. અહીંયા 10 લાવવા હોય નીચે, ત્યાં તો 10 આવી ગયા. અહીંયા 10 લાવવા હોય તો 2 વડે ગુણવાના. તો નીચે 10 લાવવા 2 વડે ગુણ્યા 5 × 10. તો ઉપર 2 વડે ગુણ્યા 4 × 8. તો -15/10 અને 8/10 ની વચ્ચે કેટલી સંખ્યા હોય? ઘણી બધી સંખ્યા છે. જેમ કે -14/10, -13/10, માઈનસ છે એટલે આ બાજુ આવશે સંખ્યા, ધ્યાન રાખજો. -12/10 એવી ઘણી બધી સંખ્યાઓ. પછી 0 આવશે, પછી ધન એટલે 1/10, 2/10 અપ ટુ 7/10. આટલી બધી સંખ્યાઓ આવશે. જેટલી શોધવાની હોય એટલી લખી નાખવાની. ખ્યાલ આવી ગયો? યસ. હવે કેટલી વાર થઈ છે? 14 મિનિટ થઈ છે. એક મસ્ત મજાનો ક્વેશ્ચન સોલ્વ કરવાના છે આપણે. અને ક્વેશ્ચન શું છે તો અસમય સંખ્યા, ધારો કે હું રૂટ વાળી કોઈ સંખ્યા લઈ લઉં, એને મારે ધારો કે દર્શાવવા છે સંખ્યા રેખા ઉપર. ધારો કે હું લઈ લઉં છું √2 ને સંખ્યા
રેખા પર દર્શાવો. બરોબર, ક્લિયર કટ ધ્યાન રાખજો. એક જ એક્ઝામ્પલ ગણાવીશ. શું છે તો √2 ને મારે સંખ્યા રેખા પર દર્શાવો. સૌથી પહેલા પાયથાગોરસનો પ્રમેય શીખવો પડે. શું શીખવું પડશે તમારે? પાયથાગોરસનો પ્રમેય શું છે કે એક જ વસ્તુ કાટકોણ ત્રિકોણ કે કાટકોણ ત્રિકોણમાં શેમાં કાટકોણ ત્રિકોણમાં કોઈ તમને શું કહેવાય આકૃતિ દ્વારા વધારે સમજાઈ દઉં. કાટકોણ ત્રિકોણમાં એટલે કે કાટકોણ ત્રિકોણ છે તેમાં બે બાજુના માપનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. એનો મતલબ શું? તો ધારો કે આ બાજુની લંબાઈ હોય a, આ બાજુની લંબાઈ હોય b અને ત્રીજી બાજુની લંબાઈ હોય c. કાટકોણ ત્રિકોણને સમાવતી બે બાજુઓ એટલે કે a અને b અને એમનો વર્ગોનો સરવાળો એટલે કે a નો વર્ગ અને b નો વર્ગ, વર્ગોનો સરવાળો. પણ કઈ બે બાજુનો વર્ગોનો? કે જે કાટકોણ ત્રિકોણ બનાવે છે એ બે બાજુઓનો વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. એટલે c² જેટલો થાય. બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય જ. એને જ આપણે કાટકોણ ત્રિકોણ એટલે કે પાયથાગોરસનો પ્રમેય કહે છે. બરોબર છે. અને સૌથી સરસ વાત તો એ છે કે આ પાયથાગોરસનો પ્રમેય કે જે બ્રિટિશ મેથેમેટિશિયનો છે તો ખરેખર આ પાયથાગોરસનો પ્રમેય ઓળખવામાં આવે છે. આ પાયથાગોરસે શોધ્યો જ નતો કે જે મેથેમેટિશિયનનું નામ છે. આના ખરેખર શોધવામાં આવ્યો છે બુદ્ધાયન દ્વારા. બુદ્ધાયન જે પ્રાચીન ભારતના બહુ જોરદાર મહાન ગણિત શાસ્ત્રી હતા અને એમને આ પાયથાગોરસનો પ્રમેય શીખ્યો. પણ આપણી સંસ્કૃત લેંગ્વેજ પાલી લેંગ્વેજમાં લખેલો હતો આ, જેના કોઈ લઈ નતા શકતા અને પછી આ પાયથાગોરસે એના ઇંગ્લિશમાં કન્વર્ટ કરી અને પછી એનું નામ આપી દીધું કે મેં શોધ્યો છે. બરોબર. બાકી ખરેખર બુદ્ધાયને શોધેલો છે અને આપણી પાસે એનું પ્રૂફ પણ છે કે આપણો મેથેમેટિક્સ નો આ જે મેઇન પ્રમેય આપણો ઇન્ડિયન છે. યાદ રાખજો. ચલો એટલે યાદ આવજો. બીજી એક વાત કે સાદી ભાષામાં ધારો કે a ની કિંમત લઈ લઉં હું 3, b ની કિંમત લઈ લઉં હું 4, તો આ કિંમત શું થાય? ખબર 5 થાય. કેવી રીતે? ધારો કે a નો વર્ગ વત્તા b નો વર્ગ, a નો વર્ગ એટલે 3 નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે કે 4 નો વર્ગ, 3 નો વર્ગ અને 4 નો વર્ગ. તો શું થાય? 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 નો વર્ગ કેટલો થાય? 16. શેના બરાબર હતું? c² બરાબર હતું. 9 ને 16 કેટલા છે? 25 બરાબર શું થાય? c². તો વર્ગમૂળ પેલી બાજુ લઈ જવું, આ બાજુ વર્ગ છે c² તો 25 વર્ગ. તો c બરાબર શું થાય? વર્ગમૂળ લઉં 25 નું વર્ગમૂળ કેટલું થાય? c² નું વર્ગમૂળ c, 25 નું વર્ગમૂળ 5. બંને બાજુ વર્ગમૂળ લઉં તો વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં c². સ્ક્વેર અને વર્ગમૂળ જતા રહે, અહીંયા c વધે ને અહીંયા વર્ગમૂળમાં 25 એટલે 5 વધે. તો આ થઈ ગઈ c બરાબર 5 બાજુ. તો આ છે પાયથાગોરસનો પ્રમેય. આનો ઉપયોગ આપણે કરવાના છે આજે. ચલો આગળ આવી જાઓ. √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની શરૂઆત કરીએ. પહેલા તો √2 હોય ને સૌથી પહેલા શું કરવાનું? તો ફૂટપટ્ટીની મદદથી એક આડી લાઈન ડ્રો કરવાની. બરોબર. એની અંદર ક્યાંક
0 ડિનોટ કરવાનું. શું કરવાનું? 0 ડિનોટ કરવાનું. ફૂટપટ્ટીની મદદથી ફૂટપટ્ટી ઉપર તમે કોઈ ચોક્કસ એકમ માપ લઈ શકો. તમે ધારો કે 2 એકમ માપ પણ લઈ શકો, 1 એકમ માપ પણ લઈ શકો. ધારો કે તમે ફૂટપટ્ટીની મદદથી આને ધારો કે અહીંયા આવતો તો 1, અહીંયા 2, અહીંયા 3 એવા ફૂટપટ્ટી ઉપર અંક લખેલા હોય. ધારો કે તમે શું કરો તો કે આ 2 ને 1 એકમ લખો. શું લખશો? 1 એકમ. એટલે કે 2 સેમી બરાબર 1 એકમ. તો હવે શું છે? તો હવે આના આંકડાને કેવી કરશે? શું તો કે અહીંયા જે બગડા ઉપર હતો એને 1 લઈશું. એટલે કે જે 2 સેન્ટીમીટર જેટલું માપ છે એટલું મેં 1 એકમ લીધું. તો આને 1 એકમ લો. કારણ કે શું કે મોટું લાગે. કારણ કે ચોપડામાં તમે દોરો તો એટલે આટલું એટલે આકૃતિ બહુ નાની થશે એટલે મેં થોડું મોટું લીધું. તમે 3 પણ લઈ શકો છો. એને 1 એકમ કરી. પણ યાદ રાખવાનું કે 2 સેમી બરાબર 1 એકમ લીધું. ચલો આ લઈ લીધું મેં 1 એકમ. બરોબર? તો આ થઈ ગઈ 1. યાદ રાખવાનું કે √2 કેવી રીતે બની શકે. તો આ 1 લીધો છે. હવે અહીંયા કાટકોણ ત્રિકોણની આપણે રચના કરીએ અને 1 થી બિલકુલ ફૂટપટ્ટી સીધી રાખી અને બીજું અહીંયા જેટલો 1 એકમ માપ છે એટલું જ માપ અહીંયા લઈ લેવાનું. બરોબર? અને શું કરવાનું? એક કર્ણ દોરવાનું તમારે. હવે આ માપ કેટલું છે? 1 એકમ. આ માપ કેટલું છે? આ માપ 1, આ માપ 1. અહીંયા કેવું દોર્યું છે કે કાટકોણ ત્રિકોણ દોર્યું. બરોબર? બહુ ડીપલી ધારો કે રૂબરૂ સમજાયો હોત તો અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી અને તમને સમજાયો હોત પરિકરની મદદથી. અત્યારે જરૂર નથી. અત્યારે ખાલી ફૂટપટ્ટીથી સીધી લાઈન દોરશો, પછી આપણે મળશું ત્યારે બહુ ક્લિયરલી સમજાઈશું. તો અહીંયા કાટકોણ ત્રિકોણની મદદથી અહીંયા 1 બાજુની અને આપણે કાટકોણ ત્રિકોણ તૈયાર કરી દીધો. તો ધારો કે આને નામ આપું હું A. આ બિંદુ B હોય અને આ બિંદુ C હોય. તો AC નું માપ આપણે પાયથાગોરસની મદદથી શોધી શકીએ. આનો વર્ગ વત્તા આનો વર્ગ. તો AB નો વર્ગ આપણે જે પાયથાગોરસનો પ્રમેય A વર્ગ વત્તા B વર્ગ બરાબર C વર્ગ કીધું છે ને, એ આપણે A ના આ લીધું હતું તો હું એના કહીશ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે BC એટલે આટલી બાજુ બરાબર શું થાય તો કે સામેની એટલે કે AC નો વર્ગ થશે. ક્લિયર વસ્તુ છે. AB નો વર્ગ એટલે કે એનું માપ કેટલું છે? 1. કે 1 નો વર્ગ. BC નો વર્ગ કેટલું માપ છે? કે 1 એકમ માપ છે. 1 નો વર્ગ બરાબર શું થઈ ગયું? AC નો વર્ગ. 1 નો વર્ગ 1 નો વર્ગ 1 બરાબર AC નો વર્ગ. 1 + 1 2 બરાબર AC નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઉં તો અહીંયા વર્ગમૂળ લઉં તો શું થાય? √2. અહીંયા વર્ગમૂળ લઉં તો વર્ગ અને વર્ગમૂળ જતા રહે, વધે શું? AC. તો AC કેટલો આવ્યો? √2 આવી ગયો. જોઈ લો આવ્યો. આપણે એક તો શોધવાનું હતું √2. તો શું કરવાનું? આ √2 મળી જાય પછી અહીંયા તમારે આના કેન્દ્ર લઈ લેવાનું. પરિકરની મદદથી જે અણી વાળો ભાગ છે અહીંયા રાખવાનો, પેન્સિલ વાળો ભાગ અહીંયા રાખવાનો અને પછી શું કરવાનું? એને અહીંયા ડ્રો કરવાનું. એટલે અહીંયા એક્ઝેક્ટ આ રીતે ડ્રો થશે. પરિકરની મદદથી અહીંયા અણી વાળો ભાગ, અહીંયા પેન્સિલ વાળો ભાગ અને આમ કરીને ડ્રો કરશો એટલે અહીંયા જે સંખ્યા રેખા ઉપર જે બિંદુ આગળ છેદશે એ બિંદુ અહીંયા AC જેટલું એટલો ને એટલો ચાપ અહીંયા લીધો છે. એટલે અહીંયા ધારો કે કોઈ D બિંદુ મળે તો અહીંયાથી અહીંયા આ અંતર કેટલું થશે? √2 જેટલું અંતર થશે. ક્લિયર વસ્તુ છે. તો આપણને સંખ્યા રેખા ઉપર √2 મળી ગઈ. બરોબર છે? તો એ રીતે તમે કોઈ પણ સંખ્યા રેખા ઉપર કોઈ પણ વસ્તુ તમે પાયથાગોરસની મદદથી શોધી શકો છો. થિયરીની બહુ ચર્ચા નહીં કરવાની, ખાલી દોરતા આવડવું જોઈએ. અહીંયા પણ તમને ખબર કેવી રીતે પડે કે √2 હોય તો ધારો કે 1 ના 1 ના √2 થઈ જતા હતા. ધારો કે √3 હોય તો શું કરવાનું? √3 હોય તો શું? √5 હોય તો શું? √7 હોય તો શું? તો યાદ રાખવાનું કે √n દોરવા માટે વર્ગમૂળમાં n - 1 નો ઉપયોગ કરો.
મોટા ભાગે આનો ઉપયોગ કરવાનો કે રૂટ n દોરવું હોય, ધારો કે રૂટ 2 દોરવું હોય તો મેં રૂટ 1 n minus 1 એટલે કે 2 minus 1 તો 1, તો 1 નો ઉપયોગ કર્યો કે રૂટ 1 નો. ધારો કે રૂટ 3 દોરવું હોય તો શું કરશો કે પહેલા રૂટ 2 સુધી તો દોરવાનું છે, પછી પાછો અહીંયા પાયથાગોરસ લેવાનું, અહીંયા કર્ણ દોરવાનું અને રૂટ 3 દોર દેવાનો આજમાં. એની ચર્ચા કાલે કરીશું. અત્યારે બસ આટલું જ રાખો કે રૂટ 2 દોરતા આવડવું જોઈએ અને સમય સંખ્યાઓ અસમય સંખ્યા જે 8મા ધોરણનો લેક્ચર જે ટોપિક ચલાવે એ તમારે થોડું ક્લિયર હોવું જોઈએ. બરાબર છે? તો આટલું રાખીએ.